નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને મુદ્દો છે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને શંખ ફૂંકાઈ ચૂક્યો છે, શંખનાદ થઈ ચૂક્યો છે। આજનો એ ધમધમાટી ભર્યો માહોલ આપણે સૌ કોઈએ જોયો, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે। આ વખતે રાજકારણના મેદાનમાં જે દ્રશ્યો આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ એ આશ્ચર્યજનક પણ છે અને આ દ્રશ્યો સૂચક પણ છે। પરંપરાગત રાજનીતિના ચોકઠા ગોઠવનારી પાર્ટીઓએ આ વખતે ગ્લેમર, સેવા અને સામાન્ય કાર્યકરના સમન્વયની સાથે એક નવો પ્રયોગ કર્યો છે। પાર્ટીઓએ ખાસ કરીને યુવા, લોકપ્રિય અને ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલા ચહેરાઓને આ વખતે આગળ વધાર્યા છે। હવે ભારતીય જનતા પાર્ટી કે જેમના આ વખતે ક્યાંક કેટલાક કડક નિયમો રહ્યા, 3 વખત જેઓ ચૂંટણી લડી ચૂક્યા છે, એમને આ વખતે રિપીટ નહીં, ક્યાંક રિપીટ પણ કરવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે જે આટલી ચૂંટણી એ રોસ્ટરનો ખેલ પણ એ જમીન પર આવ્યો એની પહેલા એ કાગળ પર ખેલાઈ ગયો। એટલે ક્યાંક આ તમામ નિયમો અને એ નિયમો બાદની હાલની જે સ્થિતિ છે મહામંથનમાં એના પર આપણે ચર્ચા કરીશું। આ વખતે બંને પાર્ટીએ, ભાજપ હોય, કોંગ્રેસ હોય, જેટલી પાર્ટીઓ રમી રહી છે આ વખતે આ ખેલમાં છે એ તમામ પાર્ટી કે જેમણે ગાયક, આરજે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, જીમ ટ્રેનર, સામાન્ય કાર્યકર અને રસોઈયા આવા વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપી છે। આ ચૂંટણી એ માત્ર બેઠકો જીતવાની જંગ નથી, પણ સાથે બદલાતા જનમાનસને પકડવાની પણ કોશિશ છે। એ ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ આ વખતે વિનેબિલિટી પર ભાર મૂક્યો છે, જીત પર ભાર મૂક્યો છે। ભાજપે જ્યાં નો રિપીટ થિયરી અને વયમર્યાદાને કડક ફિલ્ટર લગાવી પાયાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપ્યું છે, ત્યાં કોંગ્રેસ અને ભાજપ બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, લોકપ્રિય કલાકારો કે જેમને મેદાને ઉતારી યુથ વોટ અને ગ્લેમર કાર્ડ આ વખતે ખેલ્યું છે। હવે આ તમામની વચ્ચે સવાલ એ થાય છે કે લોકપ્રિયતા અને વહીવટી ક્ષમતા આ બંને વચ્ચેનું સંતુલન કેટલું જળવાઈ રહેશે? શું સોશિયલ મીડિયા ફોલોઅર્સ એ મતદારોમાં ફેરવાશે? એ ફોલોઅર્સ મતમાં ફેરવાશે? અને શું પાયાના કાર્યકર્તાઓની નારાજગી ક્યાંક ને ક્યાંક મતપેટીમાં અસર કરશે? કારણ કે એક નામ સામે આવ્યું એટલે પાછળ 2 થી 3 નામો એવા કે જેમને થોડુંક મન દુઃખ થયું હોય, પરંતુ આ સિલસિલો તો ચાલતો આવ્યો છે અને ક્યાંક ટિકિટ ન મળતા નારાજગી પણ જોવા મળી, તો ક્યાંક રંગે ચંગે ઉજવણી પણ કરવામાં આવી। દિવસભરનો એ માહોલ 3, સવા 3 સુધીનો એ સમય હતો। પરિવારની સાથે, કાર્યકર્તાની સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા, ક્યાંક ભાવુક દ્રશ્યો આવ્યા, તો ક્યાંક આશ્ચર્ય પમાડે એવા દ્રશ્યો પણ સામે આવ્યા। હાલ આખા ગુજરાતમાં એ માહોલ છે કે પન્ના કી તમન્ના હૈ કે હીરા મુझे મિલ જાए। આ ફિલ્મી પંક્તિ આજે ગુજરાતના રાજકારણમાં એકદમ સચોટ રીતે બેસે છે। અહીંયા પન્ના એટલે કે ચૂંટણી લડવા માટે આતુર એ ઉમેદવારો અને હીરા એટલે જનતાનો કિંમતી મત। દરેક ઉમેદવારોની તમન્ના બસ અત્યારે એટલી જ છે કે આ જનતા રૂપી હીરા એમને મેળવવાની આશા છે, એમના મતને મેળવવાની આશા છે। હવે પક્ષોએ પોતાના પત્તા ખોલી દીધા છે, નામ આપણા સૌ કોઈની સામે આવી ગયા। કોઈકે રસોઈયાને ટિકિટ આપી મતદારોને સ્વાદ પારખવાનો પ્રયાસ કર્યો છે, તો કોઈકે પ્યુનને મેદાનમાં ઉતારી સામાન્ય કાર્યકરનું કાર્ડ ખેલ્યું છે। ક્યાંક ગ્લેમરનો તડકો છે, તો ક્યાંક સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સનો પાવર છે। પરંતુ હવે ઉમેદવારોના નામની યાદી પૂરી થઈ ગઈ છે। હવે શરૂ થશે જનતાની વાત, હવે શરૂ થશે જનતાની અદાલત અને નેતાઓએ તો કહી દીધું છે કે અમે તૈયાર છીએ, પરંતુ હવે વારો છે, વખત છે જનતાનો કે જે નક્કી કરશે કે કોના ગળામાં જીતનો હાર પહેરાવવો। ટિકિટ મળવી એ તો માત્ર શરૂઆત હતી, અસલી જંગ હવે શરૂ થશે અને એ જંગ છે જનતાના વિશ્વાસની। કારણ કે રાજનીતિના આ ખેલમાં અંતે તો જનતા જનાર્દન જ છે, જે નક્કી કરશે એ જ થવાનું છે। સત્તાના સિંહાસન પર જનતાને બેસાડવા છે, કારણ કે ક્યાંકથી કેટલીક નારાજગીના એ દ્રશ્યો, ક્યાંક કેટલીક નવી આશાઓની સાથે નવા લોકો, નવા ચહેરાઓ સામે આવ્યા છે। ત્યારે એ જ નવસર્જન વિશે આજના મહામંથનમાં વાત કરવી છે કે સ્થાનિક સ્વરાજ્યમાં મિશન નવસર્જન। આજે તમામ નવા ચહેરા છે, અલગ અલગ ક્ષેત્રોમાં, કોઈક રસોઈયા તો કોઈક વર્ષોથી ત્યાં પ્યુન તરીકે કામ કરે છે, જીમ ટ્રેનર, લાખો ફોલોઅર્સ ધરાવતા હોય, સંગીત ક્ષેત્રે ખૂબ જ વધારે કુશળતા જેમણે પ્રાપ્ત કરી હોય, એ તમામ નવા ચહેરાઓની સાથે વાતચીત કરીશું, એમની સાથે જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીશું કે તેઓ રાજકારણમાં આવી રહ્યા છે, આખી ફિલ્ડ ક્યાંક ને ક્યાંક ચેન્જ થઈ રહી છે, તો શું નવા વિચારોની સાથે આવે છે,
જો જનતાનો વિશ્વાસ કેળવવો છે તો એ કયા કયા એવા મહત્વના મુદ્દાઓ છે, કઈ એવી મહત્વની વાતો છે જે વાતોની સાથે તેઓ ફિલ્ડમાં ઉતરશે અને એ તમામ જે એમની વાતો છે, જે કંઈક નવું મિશન લાવીને જનતાની વચ્ચે ઉતરવાના છે, તો એ શું છે? અને સૌથી મહત્વની વાત કે જનતા એ કેટલા આશીર્વાદ આપે છે. આજ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે, મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર જેઓ થોડી જ વારમાં આપણી સાથે જોડાશે, અને રાજલ બારોટ છે ભાજપના ઉના નગરપાલિકા કે જ્યાંથી એમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. રાજલબેન, શરૂઆત આપનાથી કરવી છે. આપની સાથે વાતચીત કરીએ પહેલા, જે લોકગાયિકા તરીકે તમે પ્રસિદ્ધ છો, સીધા રાજકારણમાં આવવાનું કારણ શું છે? શું આ તમારો પોતાનો નિર્ણય હતો કે પછી પાર્ટીએ તમને આમંત્રણ આપ્યું છે? નહીં, આમાં પાર્ટીનું મને કોઈ આમંત્રણ નથી. બટ સૌ કોઈ જાણે છે. આમ તો હું અમદાવાદની રહેવાસી છું, પણ મારા મેરેજ અહીંયા ઉનામાં થયેલા છે અને મારા પતિ અલ્પેશ બાંભણિયા પોતે પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે. મારા સસરાજી તેઓ પણ પોતે પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે અને વર્ષોથી તેઓ રાજકીય ક્ષેત્રે ખૂબ સક્રિય છે અને તેમના બધાના સહયોગથી અને અહીંયા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ એમના સહયોગથી મને આજે અહીંયા ઉના શહેર નગરપાલિકામાંથી અહીંયા આજે દાવેદારીની તક મળી છે અને મારા પરિવારની ઈચ્છા હતી કે હું આમાં જોડાઉં, એટલા માટે. ઓકે રાજલબેન, સંગીત ક્ષેત્રે ખૂબ મોટું નામ. ભાજપે તમને ઉના નગરપાલિકા વોર્ડ 7 પરથી ટિકિટ આપી છે. આ વોર્ડથી તમે કેટલા વાકેફ છો? આ વોર્ડને કેટલા ઓળખો છો તમે? જાણું છું એટલા માટે કે હજુ હું જાણીશ ધીરે ધીરે, જેમ જેમ હું જોડાઈશ લોકો સાથે, હજુ કનેક્ટ થઈશ. મેં પહેલું જ પગલું ભર્યું છે, પણ મારો પરિવાર જે છે, મારો જે સાસરી પક્ષ, તેઓ વર્ષોથી અહીંયાના રહેવાસી છે. એ લોકો અહીંયાના લોકોને જાણે છે, લોકો એમને જાણે છે. એના થકી લોકો મને પણ જાણે છે અને હું પણ એમના થકી લોકોને જાણવાની કોશિશ કરીશ. ઓકે રાજલબેન, ભાજપે આ વખતે ઘણા કલાકારો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કે જેમને ટિકિટ આપી છે, આને ગ્લેમર કાર્ડ કહેવાય, તો પછી પાર્ટીની આ વ્યૂહરચનાથી તમને લાગે છે કે લોકો ભાજપને મત આપે એટલા માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે, એટલા માટે આ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે? નહીં, મારું મંતવ્ય એવું છે, મારો વિચાર એવો છે, અગર કોઈ જાણીતો ચહેરો હોય, લોકોમાં અગર અમારી ચાહના છે, લોકોની ચાહના છે, લોકો અમને ઓળખે છે, તો એ ચાહના લોકો અમને ઓળખે છે, તો અગર કોઈ સારા કાર્યો માટે અમે અમારો જે લોક ચાહના છે, અમારા ચહેરાનો ઉપયોગ ન કરીએ તો પછી શું કામનું? અમે અમારા બનતી કોશિશ અમે કરી કે લોકો વધુમાં વધુ સંખ્યામાં સારા કાર્યોમાં જોડાય. તો એમાં ખોટું કંઈ નથી કે લોકો આમાં જોડાઈ શકે છે, લોકોને સારા કાર્યો પ્રત્યે પ્રેરિત કરી શકીએ છીએ. ઓકે રાજેશભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી કે જેમણે પહેલા એ રોસ્ટર પર આખો ખેલ ખેલાયો, ક્યાંક જેટલા કડક નિયમો છે કે 3 વખત જેઓ ચૂંટણી લડ્યા છે, આ બધા જ નિયમોને વિંધતા જેટલા કંઈક નવા ચહેરાઓ, એટલે કદાચ એ કહી શકાય કે એક આ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જે સ્થિતિ પહેલા હતી હવે સ્થિતિ નથી. અત્યારે યુગ છે મોબાઈલનો, એટલે ઘણા બધા લોકો કે જેમને 90 સેકન્ડમાં બધું જોઈ લેવું છે. આજના યુથ સાથે કનેક્ટ થવાનો આ એક પ્રયાસ છે કે આ શું છે આપના મતે? બિલકુલ, રાજકીય પાર્ટીઓ જ્યારે ટિકિટો વહેંચતી હોય છે ત્યારે એમના પોતાની એક આચારસંહિતાના નિયમો હોય તો સ્વાભાવિક છે, પણ સાથે સાથે વિનિંગ ફેક્ટર એ સૌથી પ્રભાવી એની અંદર હોય છે. અને એ વિનિંગ ફેક્ટરની અંદર દાખલા તરીકે આજનો જે યુવાન છે એ સોશિયલ મીડિયાથી ખૂબ જ કનેક્ટેડ છે અને એ લોકો સોશિયલ મીડિયાની અંદરના જે સ્ટાર્સ છે કે ઇન્ફ્લુઅન્સ છે એ લોકોને ફોલો કરતા હોય છે. એના કારણે એક પ્રકારનો એમનો સોશિયલ મીડિયાથી એમનો નાતો જોડાયેલો હોય છે. એ એમના સંગીતને પસંદ કરતા હોય, એમના એક્ટિંગને પસંદ કરતા હોય, એમની કોઈ મોટિવેશનલ સ્પીચ હોય એને પસંદ કરતા હોય, એના કારણે એ ત્યાં કનેક્ટ છે. પણ રાધા, આમાં સમજવાનું એ છે કે એ રિયલ લાઈફ અને રાજનીતિની રિયલ લાઈફ આ બંને જુદી જુદી જમીન છે. એની અંદર રિયલ લાઈફમાંથી રિયલ લાઈફમાં જયારે તમને તક મળે છે, કાં તો કોઈ પોલિટિકલ પાર્ટી તમને તક આપે છે, જેમ બેન રાજલે કીધું કે એમને એમના વોર્ડ સાથેનો બહુ પરિચય નથી, એટલે કે રાજનીતિક અનુભવ એમને નથી. એમના પરિવાર જે છે રાજનીતિની અંદર છે, એટલે એની મદદ, એમનું માર્ગદર્શન એમના પરિવારમાંથી મળી શકે, પણ એમનો પોતાનો જે રાજનૈતિક અનુભવ છે એની આ પારીની શરૂઆત થાય છે. દાખલા તરીકે તમે
આ ચૂંટણીની અંદર તમારો ફેસ જેનો ઉપયોગ પાર્ટીએ કર્યો છે, એટલે પાર્ટીની એક વિચારધારા છે, પાર્ટીનું સંગઠન છે, એનો સિમ્બોલ છે, એનું નેતૃત્વ છે, એના કારણે જે વોટ મળવાના છે પાર્ટીને તો મળવાના છે. એની સાથે સાથે તમારી લોકચાહના છે, જેને પણ એનકેસ ચૂંટણી અંદર કરવા માંગે છે પોલિટિકલ પાર્ટી, એ બંને કોન્સોલિડેટ થાય તો તમારો વિજય થાય. વિજય થયા પછી રિયલ લાઈફની શરૂઆત થાય છે. એટલે સોશિયલ મીડિયાની અંદર ઘણી વખત આપણે એવું જોયું છે કે બહુ સારા મોટિવેશનલ સ્પીકર્સ, એ લોકોની અંગત લાઈફની અંદર એવા પ્રસંગો બને કે જ્યારે એક જે વિચાર રજૂ કરતા હોય પ્લેટફોર્મ ઉપરથી અને એમના જીવન જે જીવતા હોય એની બેની વચ્ચેનો બહુ મોટું અંતર હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થાય છે. અને એટલે આપણે ભારતીય રાજનીતિની અંદર જોઈએ તો આ પ્રયત્નો આજથી નહીં, બહુ વર્ષો પહેલાથી શરૂ થયા છે. તમે રાજેશ ખન્નાનો કોંગ્રેસે ઉપયોગ કર્યો હતો અડવાણીજીને ચૂંટણીમાં હરાવવા માટે. રાજેશ ખન્ના સેલિબ્રિટી હતા, જો એક્ટર તરીકે એમને વોટ મળી જવાના હોત તો રાજેશ ખન્ના જીતી જવા જોઈએ, પણ એ ચૂંટણી જે તે વખતે હારી ગયા. એ જ રીતે આપણે અમદાવાદની અંદર પરેશ રાવલ, જે બહારના ઉમેદવાર હતા, એના સંગઠન સાથે એમને કોઈ લેવા દેવા નતા, પણ હરીન પાઠક જેવા એક સંસદ સભ્ય જે રોજ સવારે રામ દરબાર ભરીને બેસતા અને કોર્પોરેશન થી લઈને સંસદ સુધીના બધા જ કામ જે છે લોકો એમની પાસે લેવા આવતા હોય, કનેક્ટેડ નેતા, એની જગ્યાએ પરેશ રાવલને ટિકિટ આપવામાં આવી. પરેશ રાવલ એક ટર્મ રહ્યા, પણ પ્રજા સાથે એમનું કનેક્શન બનાવી શક્યા નહીં, કારણ કે એમને એમની જે રીલ લાઈફ હતી એને પેલા મહત્વ આપે અને પોલિટિકલ લાઈફ છે એને સેકન્ડ પ્રાધાન્ય આપે કે ભાઈ અમારો. ત્યારે ક્યાંક ને ક્યાંક એવું થાય કે બીજી ટર્મમાં એમને રિપ્લેસ કરવા પડે. આવા ઘણા ચહેરાઓ વિશે પણ આપણે આગળ વાત કરીશું. રાજલબેન, ફરી એકવાર આપની પાસે આવીએ. રાજલબેન, તમારા પિતા મણિરાજ બારોટ લોકસંગીતના એક મહાન કલાકાર હતા. શું એમની છાપ, એમની લોકપ્રિયતાના કારણે તમને ટિકિટ મળી છે કે પછી તમારી પોતાની ઓળખના લીધે તમને આ ટિકિટ મળી છે? આપને શું લાગી રહ્યું છે? નહીં, બધું જ કહી શકાય, કારણ કે મારા 20 વર્ષ થઈ ગયા છે ઇન્ડસ્ટ્રીમાં. એટલે પપ્પાનું તો ઓબ્વિયસલી પહેલું નામ આવે જ. પપ્પાની ચાહના લોકોમાં વધુ છે ને એના થકી જ લોકોએ મને પણ પ્રેમ આપ્યો છે. હું તો હંમેશાથી જ્યાં પણ સ્ટેજ પર જાઉં છું કહું છું કે લોકો મને રાજલ બારોટ તરીકે નહીં પણ મણિરાજ બારોટની દીકરી તરીકે મને ઓળખશે તે મને વધારે ગમશે. એટલે હું ચોક્કસથી કહીશ કે લોકોમાં જે મારી ચાહના છે મારા પપ્પાના કારણે જ છે. અને બીજું કે ઉના શહેરમાંથી હું દાવેદારી મેં નોંધાવી છે, તો મારા પતિ અલ્પેશ વાંભણિયા, તેઓનો મને ખૂબ સપોર્ટ છે અને અહીંયા પણ લોકોનો ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે, લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. એ બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી રાજલબેન, સવાલ એ પણ કે સ્થાનિક મુદ્દા, વોર્ડની સમસ્યાઓને નિરાકરણ માટે તમે ચૂંટણી જીત્યા પછી કેવી રીતે કાર્યરત રહેશો? એવું તો શું બદલશો જે અત્યાર સુધી નથી બદલાઈ શક્યું, જેનામાં હવે બદલાવ લાવવાની એમાં એવું છે કે જ્યાં સુધી હજુ હું લોકો સાથે જોડાઈશ, લોકો સાથે વાતચીત કરીશ, લોકોની સમસ્યાઓને હું સાંભળવાની કોશિશ કરીશ, લોકો સાથે જોડાઈશ જનતાની સાથે, પછી મને ખબર પડશે કે એ લોકોની હું વાતો સાંભળીશ, પછી હું આગળના નિર્ણય લઈ શકીશ કે ભાઈ એ લોકોની શું તકલીફો છે. ઓકે, તો વિરોધીઓ, અન્ય ઉમેદવારો કે જે તમને હજુ કલાકાર તરીકે જુએ છે અને કહે છે કે તમારી પાસે વહીવટી અનુભવ નથી, તો આ સવાલનો વિરોધીઓ માટે તમારી પાસે શું જવાબ છે? વિરોધીઓને એવું તો હું કઈ એવું વિચારીને આવી નથી કે મારે વિરોધીઓ માટે આમ જવાબ આપવાનું કામ કરવાનું. મારા મનમાં હું એક જ ધ્યેય લઈને જો આમાં આવી છું કે મારે લોક સેવાના કાર્યો કરવા છે. બસ મારું એક જ ધ્યેય છે. અને બીજું કે કોઈ પણ વ્યક્તિ, હું માનું છું કે ચલો હજુ હું શીખીશ, આમાં હજુ મેં પહેલું જ પગથિયું ભર્યું છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી કશું જ શીખીને નથી આવતું. હું આમાં હજુ જોડાઈ છું, જેમ જેમ જોડાઈશ એમાં હું નવું જેમ મને શીખવા મળશે હું શીખીશ, લોકો સાથે, જનતા સાથે બને એટલું વધુમાં વધુ હું જોડાવાની કોશિશ કરીશ. ઓકે રાજલબેન, જનતાના આશીર્વાદ રહ્યા, જો ઇલેક્શન તમે જીત્યા તો કયા એવા મહત્વના કામો હશે કે જે મહત્વના કામો તમે પહેલા કરશો? અત્યાર સુધી નથી થયા, ત્યાંના લોકો એ કામથી, એ સમસ્યાથી પરેશાન છે, તો શું એ કામો હશે જે તમે પહેલા કરશો? મેં કીધું ને જેમ, હજુ તો હું લોકો સાથે હજુ કનેક્ટ નથી થઈ. મેં હજુ સેન્સમાં મારી દાવેદારી નોંધાવી હતી અને નસીબ જો કે મારું નામ આવ્યું. હું એ બદલ ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું. સાથે મારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તેમની પણ ખૂબ ખૂબ આભારી છું. હજુ મને જનતા સાથે કનેક્ટ થવાનો મોકો નથી મળ્યો. એમ કીધું કે જયારે હું હજુ બધા સાથે મને આવશે વાળી સાથે બેસી વાતચીત કરીશ કે કઈ શાના ઉપર લોકોને તકલીફ છે કે કયા પગલા લેવા જોઈએ, પછી હું આગળ કંઈક વિચારી શકું. ઓકે રાજલબેન, અંતિમ સવાલ આપને કે
લોકોને શું અપીલ કરશો? કારણ કે જનતાના દિલમાં રાજ કરવું પણ ખૂબ મહત્વનું થઈ જાય છે. આટલો સમયગાળો આપની પાસે છે, કેવી રીતે કન્વિન્સ કરશો, કેવી રીતે એ જીતનો હાર પહેરશો? બસ એ જ કહીશ હું દરેક લોકોને કે જેમ મને વિચાર આવ્યો કે ભાઈ સરકાર આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ખૂબ સારા કાર્યો કરી રહી છે, આપણા દેશ, આપણા ગુજરાતને વિકાસ તરફ લઈ જઈ રહી છે. તો મને પણ વિચાર આવ્યો કે આમાં આપણે વધારે નહીં તો થોડું ઘણું પણ આપણે જે આમાં યોગદાન આપી શકીએ તો એ આપણે આપવું જોઈએ આપણા સૌના ભવિષ્ય માટે. તો લોકોને પણ હું એ જ કહીશ, સૌ પોતપોતાનો મત પોતાના ભવિષ્યને લઈને સારું જ મત આપો. વધારે બને એટલું વધારેમાં વધારે વધુ સંખ્યામાં જોડાવાનો પ્રયત્ન કરીશ. જી જી રાજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અને સાથે ઓલ ધ બેસ્ટ, કારણ કે લોકોનો એ વિશ્વાસ પણ જીતવાનો છે. તો સ્થાનિક સ્વરાજ્યમાં મિશન નવસર્જન, એક બાદ એક નવા ચહેરાઓને આ વખતે તક આપવામાં આવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી પણ જોડાયા છે, અને કોંગ્રેસે જેમને આ વખતે જેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આરજે આભા રાજકોટથી, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મનોજભાઈ, આપની પાસે પહેલા એ પ્રથમ પ્રતિક્રિયા લઈ લઈએ કે સોશિયલ મીડિયા જેને લાખો ફોલોઅર્સ છે, ક્યાંક જીમ ટ્રેનર, ક્યાંક આરજે, ક્યાંક રસોઈયા, આ તમામ નવા ચહેરાઓને આખું એક તક આપવાની રણનીતિ ઘડવામાં આવી છે, અથવા તો આજનો જે સમય છે એ સમયની સાથે તાલ મળાવી આ એક પ્રયત્ન છે. આપને શું લાગી રહ્યું છે? આપની પ્રથમ પ્રતિક્રિયા શું એ રાજકારણની દિશા બદલશે? આજે યુવાનોને તક આપવામાં આવી છે, શું થઈ શકે? જુઓ રાધા, આ વખતે કઈ ભાજપ નવો ટ્રેન્ડ પાડવા પર છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બદલાયા પછી અને ભાજપના ઇન્ટરનલ ઘણા બધા અસંતોષ ને સંતોષ વચ્ચે ઘણા બધા સમીકરણો બદલાઈ રહ્યા છે. તમને ખ્યાલ છે કે સરકારમાં પણ અત્યારે ઘણું જે નહીં કહેવા જેવું ને કહેવા જેવું ચાલી રહ્યું છે. એટલે આ વખતે જે પ્રયોગ કરવામાં આવ્યો છે કે 50-50% એ લોકોએ નવી પેઢીને ચાન્સ આપવાની કોશિશ કરી છે. એનાથી ચોક્કસ ફાયદો થશે કે જે અનુભવી 50% ચહેરાઓ એમની પાસે અનુભવી છે અને 50% ચહેરાઓ બિન અનુભવી છે, એટલે ફ્રેશર્સ હશે, એટલે એમને પણ આ વખતે ચાન્સ મળશે. અને આની ઇમ્પેક્ટ વિધાનસભાની ચૂંટણીઓ વખતે ભાજપને આમાં ફાયદો થઈ શકે એવું ભાજપનું ગણિત હોય એવું મારું માનવું છે, અને જે દેખાઈ આવે છે. આ વખતે ટિકિટો વેચવામાં, ઉમેદવારોની પસંદગી કરવામાં તમે જુઓ કે ગુજરાતભરમાંથી તમને પહેલા અસંતોષના રિએક્શનો આવ્યા હશે કે ભાઈ ઉત્તર ગુજરાતમાં આવું છે, સાઉથ ગુજરાતમાં આવું છે, સૌરાષ્ટ્રમાં આવું છે, અમદાવાદમાં આવું છે. પણ એ પહેલી પ્રતિક્રિયા છે. ટિકિટ નહીં મળવાની અથવા તો ટિકિટ માટે જે દાવેદાર હતા એવા લોકોને ટિકિટ નથી મળી, એમની આ પહેલી પ્રક્રિયા છે. પણ આજે બધી જગ્યાએ નોમિનેશન થઈ ગયા, 15મીએ વિડ્રોલ થશે અને 16મીથી જે ખરેખર પોલિટિકલ યુદ્ધ શરૂ થશે, જેને શેરીઓનું યુદ્ધ કહી શકાય. અને એના પછી ધીમે જે અસંતોષ છે તે શમી જશે અને બધા જ ઓવરઓલ બધા લોકો પાર્ટીના કલરમાં, જે ભાજપના કાર્યકરો છે એમની હું વાત કરું છું. રહી વાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં સુરતથી આગળ નથી, વધીને નવસારી સુધી છે અને અમદાવાદના બેલ્ટમાં છે, થોડું સૌરાષ્ટ્રમાં છે. પણ આમ આદમી પાર્ટી પાસે પણ આ વખતે જે લીડરશીપ હોવી જોઈએ, જે મજબૂત, જે ઉભરી શકે કે કોંગ્રેસનો વિકલ્પ બની શકે, એવી શક્યતા આમ આદમી પાર્ટીમાં રહી નથી. અને કોંગ્રેસ પાસે તો ઓલરેડી નેતૃત્વ જ બુઢ્ઢું થઈ ગયું છે. એટલે કોંગ્રેસમાં જે નવું લોહી ખેંચી લાવવાનું હોય, નવા ચહેરા લાવવાના હોય, એ કોંગ્રેસ પણ લાવી શક્યું નથી. એટલે અત્યારના એઝ ઓન ટુડે આજે આપણે ઓવરઓલ કહી શકીએ કે ભાજપમાં અસંતોષ છે, પણ એવું નથી. આ પહેલું રિએક્શન છે. અને ભાજપે જે આ પ્રયોગ કર્યો છે, જો કદાચ એમને સક્સેસ મળશે તો કદાચ વિધાનસભા પછી આ પરંપરા પણ બની જશે કે 50% નવા ચહેરાઓને ચાન્સ આપવો. અને એ જો ચાન્સ આપશે ને એ વ્યૂહરચના પર ભાજપ જશે તો ભાજપને લાંબે ગાળે 100% ભાજપથી સંતોષ નથી, લોકોને દુઃખી છે. ભાજપને ફરી એકવાર આપની પાસે આવું છું. જે કોંગ્રેસની હમણાં જ વાત કરી, વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે રાજકોટ વોર્ડ નંબર 10 થી. આરજે આભા આપણી સાથે જોડાયા છે. આરજે આભા, આપનું ખૂબ જ સ્વાગત છે. આભા, પહેલો સવાલ એ કે આરજેમાંથી સીધું રાજકારણમાં પ્રવેશ આપે કર્યો છે, કોંગ્રેસે તમને ટિકિટ આપી,
કોંગ્રેસે તમારી જે પસંદગી કરી છે એ પસંદગી પાછળનો ઉદ્દેશ્ય તમને શું લાગી રહ્યો છે અને તમને ચૂંટણી લડવાનો જે નિર્ણય કર્યો છે તો એ નિર્ણય પાછળનો હેતુ શું છે? કારણ કે આરજે ફિલ્ડમાંથી સીધું રાજકારણમાં આવવું ઘણું બધું અલગ છે, તો એ હેતુ આપને શું લાગી રહ્યો છે? જુઓ, રેડિયોમાં 15 વર્ષ થયા મને. રેડિયો મેં એકાદ વર્ષ 1-2 વર્ષ પહેલા છોડ્યો. હું લોકોની વચ્ચે પહેલેથી રહેલી. રેડિયોમાં પણ બહુ બધા કેમ્પેન્સ એવા કરેલા, કારણ કે ઇવનિંગ શો, મોર્નિંગ શો એ બધા એવા છે કે જે પબ્લિક અવેરનેસ માટેના, સોશિયલ અવેરનેસ માટેના એવા બધા શોઝ કે એવા બધા કોન્ટેન્ટ એમાં જતા હોય. સો પહેલેથી એ સ્વચ્છતાને લગતું હોય કે પછી ટેબુઝને લગતું હોય, એ પીરિયડ્સના ટેબુઝ હોય, ઈવ ટીઝિંગ હોય, સેકન્ડ ઇનિંગ હોય કે પછી ટ્રાફિક સમસ્યા હોય, ઇલેક્શન માટેના જે વોટિંગ અવેરનેસ હોય, આ બધા કેમ્પેન્સ મેં ઓલરેડી કરેલા. એમાં હું ઓલરેડી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરેલું, નોટ જસ્ટ ઓન એર બટ ઓન ગ્રાઉન્ડ ઓલ્સો. તો હું આમાં પહેલેથી રસ ધરાવતી હતી, કારણ કે મારે લોકો સાથે અને લોકો માટે કામ કરવામાં મને રસ છે, મને ઘણા સમયથી ખ્યાલ આવી ગયો હતો. પણ આ અત્યારે રાજકારણમાં હું આમ જોવા જાઉં તો પ્લેટફોર્મ જ બદલી રહી છું, બાકી પરફોર્મન્સ અને પર્પઝ એ સેમ જ છે. એટલે અત્યારે એ ક્લિક થયું તો અભી સહી. ઓકે, આભાર. તમે જાણો છો કે અત્યારે ભાજપ તરફી લહેર છે, એવામાં પણ તમે કોંગ્રેસથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તમને એક સેકન્ડ માટે પણ એવું થયું કે તમે કેવી રીતે ભાજપને પડકાર આપી શકશો? મેં છે ને એકચ્યુઅલી ઓનેસ્ટલી એ પડકાર આપવાનું કે હાર જીતનું કે રસાકસીનું કે કોમ્પિટિશનનું કે એવું કંઈ વિચાર્યું નથી. અને મેં એવું વિચાર્યું કે ભાઈ મને લોકો ઓળખે છે, મને અત્યાર સુધી પ્રેમ આપતા આવ્યા છે, હું લોકોને પ્રેમ કરું છું, મારે લોકો માટે કામ કરવું છે. મને કોંગ્રેસે મારા પર ભરોસો મૂક્યો, એણે ઓપોર્ચ્યુનિટી આપી અને મેં ઓપોર્ચ્યુનિટી ઝડપી. હું એક ઝરિયો છું અને હું એક એવી વ્યક્તિ છું કે જે લોકો માટે કંઈક કરવા માંગે છે. અને એટલા માટે મેં આગળ પાછળનું કંઈ જ નથી વિચાર્યું. બધા ભાઈ હું હજી એન્ટ્રી કરી રહી છું, બધા મારા સિનિયર્સ છે, વડીલો છે, હું શીખતી જઈશ અને મારા ઇનપુટ્સ અને મારા પ્લસ પોઈન્ટને એડ કરતી જઈશ. ઓકે. આભાર. નેક્સ્ટ સવાલ મારો એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ આ વખતે ઇન્ફ્લુએન્સર અને કલાકારોને ટિકિટ આપી રહી છે, તો રાજનીતિની આ જે બદલાતી ફોર્મ્યુલા છે એને તમે કેવી રીતે જુઓ છો? મને એવું લાગે છે કે દેટ્સ રિયલી અ સ્માર્ટ મૂવ. મને એવું લાગે છે કે અત્યારે આ થવું જ જોઈતું હતું, કારણ કે આ એ સમય છે કે જ્યારે સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ વધતો જાય છે અને લોકો સુધી પહોંચવા માટેનું માધ્યમ આ બહુ જ બહોળું બનતું જાય છે. પ્લસ કેવું છે કે બીજા કોઈ મીડિયા અગર હોય, ફોર એન એક્ઝામ્પલ અત્યારે આપણે ટેલિવિઝન પર પણ વાત કરી રહ્યા છીએ, તો આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર તો જશે જ, કારણ કે સોશિયલ મીડિયા ઇઝ ધ વે કે જ્યાં આપણે ઓડિયન્સને જોઈ શકીએ છીએ. હવે હોર્ડિંગ છે, પ્રિન્ટ મીડિયા છે કે કોઈ બી મીડિયા, આઈ લવ એવરી મીડિયા, એટલે નો ઓફેન્સ, પણ સોશિયલ મીડિયામાં એવું થાય છે કે એ યુ કેન સી ધ વ્યુઅરશિપ, યુ કેન સી ધ રીચ. એટલે એ બહુ જ ક્લિયરલી તમને ખબર પડે કે કેટલા લોકો સુધી આ વાત પહોંચી, કેટલા લોકોને આ પસંદ આવી, કેટલા લોકોને ન આવી. સો ઇટ ઇઝ વેરી વેરી ક્લિયર. એન્ડ એટલા માટે અગર જો સોશિયલ મીડિયામાં સ્ટ્રોંગ કન્ટેન્ડર્સ હોય, કેન્ડિડેટ્સ હોય, એ લોકોને અગર લોકો અપ્રોચ કરે છે અને અત્યારે પોલિટિક્સમાં એન્ટ્રી આપે છે, તો વિચ ઇઝ રિયલી અ ગુડ મૂવ. ઓકે. આભા, તમારું શું માનવું છે આ મુદ્દે? શું યુથ રાજકારણમાં આવે તો વોર્ડ, રાજ્ય અને દેશની સ્થિતિમાં બદલવામાં કેટલું અસરકારક નીવડે જો યુથ આવે તો? મને લાગે છે કે જો કોમ્બિનેશન ઓફ બોથ હોવું જોઈએ. વડીલો, જે એક્સપિરિયન્સ્ડ પ્લેયર્સ, જે એક્સપિરિયન્સ્ડ કેન્ડિડેટ્સ છે, એ લોકો પણ હોવા જોઈએ. પ્લસ યુથનું પણ એટલી જ એમાં એનું વજન હોવું જોઈએ. એનું કારણ છે કે અત્યારે ટાર્ગેટ, જો ફ્યુચર છે એ હજી નાનું છે. ફ્યુચર આઈ મીન નાના બાળકો, યુથ, એ બધા જેને દે લુક અપ ટુ યંગ પીપલ. અને પ્લસ એ વિચારધારા પણ નવી કંઈક ફ્રેશનેસ પણ લઈ આવવામાં હેલ્પ કરશે. સો અગર એ 50-50 કરવામાં આવે, અગર બંનેને પ્રાધાન્ય આપવામાં આવે તો એ બહુ જ સારી વાત હશે. ઓકે. અંતિમ સવાલ આપને કે આરજે તરીકે તમને લોકોએ સ્વીકાર્યા છે, સોશિયલ મીડિયા પર કેટલાય ફોલોઅર્સ હોવા અને લોકોના વિશ્વાસ, એમનું જીતને મેળવવી અને ત્યારબાદ એ મત મેળવવા, આ બંનેમાં કેટલો મોટો તફાવત છે?
તો તમે એવું લોકો માટે શું કરશો જેનાથી લોકોને તમારા પર ભરોસો બેસે? એ ભરોસો કેવી રીતે કેળવી શકશો? જો અત્યારે તો હું એવું વિચારી રહી છું કે જે હું કરતી આવી છું, જો પહેલા તો હું જે છું ને હું રિયલ છું, જે હું ઓન એર હતી એ જ કોઈ મને રેડિયોની બહાર આગળ મળે ને તો એને એમ ના થાય કે આ વ્યક્તિ ઈ જ છે ઓલી રેડિયો વાળી, કારણ કે હું એને એકદમ જ દે કેન કનેક્ટ વિથ મી, દે કેન રિલેટ વિથ મી. હું જેવી છું એવી જ હું છું, એટલે હું રિયલ વધારે છું. અને મને એવું લાગે છે કે હું મારી એ જે ફ્લેવર છે એ હું ચોક્કસથી કન્ટિન્યુ કરીશ, વિચ કેન હેલ્પ કે મને ક્યાંય ફેકનેસ કે ક્યાંય મારે ફેક નહીં થવું પડે. જે મારી આ બોલવાની સ્ટાઇલ છે એમાં હું કેઝ્યુઅલ છે કે પછી એ અલગ છે, એમાં હું કઈ થોડું મારું સેન્સ ઓફ હ્યુમર છે, થોડી લાઇટનેસ છે મારામાં, એ બધું જે પણ છે મારામાં એ રિયલ એવું ને એવું જ હું રાખવા માંગુ છું. પ્લસ જે કામ હું ઓલરેડી રેડિયો પર કરતી આવી છું, કેમ્પેન્સ ઓલરેડી મેં ઝંડા ઉપાડેલા છે, જે મેં 2-3 વર્લ્ડ રેકોર્ડ્સ બનાવેલા છે, એ પણ વોટિંગ અવેરનેસ અને સ્વચ્છતાને રિગાર્ડિંગ છે. પછી આવા જે પણ પ્રશ્નો છે લોકોના, લોકો પાસેથી આવેલા એ પ્રશ્નોને મેં હંમેશા ટ્રિગર કર્યા છે, ટેપ કર્યા છે અને એના અઠવાડિયા 15 દિવસના કેમ્પેન્સ કર્યા છે. પછી રેડિયોની લિમિટેશન આવી જતી હતી એટલે મારે 15 દિવસથી વધારે હું લાંબુ ના કરી શકું, પણ અહીંયા હું જ્યાં સુધી સોલ્યુશન ના આવે ત્યાં સુધી હું કામ કરી શકું, અને એ પણ મારી અલગ અને આગવી સ્ટાઇલમાં. તો આઈ થિંક મે બી ઇટ કેન હેલ્પ. ઓકે, આભાર આપનો, ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અને તમને પણ ઓલ ધ વેરી બેસ્ટ, કારણ કે આગળ એ પરીક્ષાનો સમય છે. થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ. ફરી એકવાર રાજેશભાઈ આપની પાસે, ઉમેદવારોને આપે સાંભળ્યા, એ પરિસ્થિતિ શું છે એ સમજી. હવે કોંગ્રેસની વાત કરીએ તો આ કોમ્પિટિશનમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ દેખાઈ રહી છે. યુવા ચહેરાઓને, ઇન્ફ્લુએન્સર, આરજે છે, એમણે પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ અગાઉના જે સવાલમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા એ રીતે તમે અમદાવાદની વાત કરી, હવે તમિલનાડુ 2021ની વાત કરીએ તો કમલ હસનને પણ એક ચાન્સ આપવામાં આવ્યો હતો. 2019માં ઉર્મિલા માંડોદકરને પણ એક ચાન્સ આપવામાં આવ્યો હતો. તો આ બહુ જ મોટા દિગ્ગજ ચહેરાઓ કે જે જનતાના દિલમાં રાજ કરે છે, પરંતુ એ પડદે રહીને, તો ત્યાંથી ગ્રાઉન્ડ લેવલ પર આવી અને રાજ કરવું કેટલો તફાવત છે. અને સાથે આપણે એ પણ ન કહી શકીએ, કારણ કે યુવા ચહેરાઓને તક આપીશું તો ક્યાંક ઓળખી શકીશું, તો એ આગળનો સમય આવી શકશે. ના રાધા, જુઓ, જેટલા પણ નવા લોકો આવે, નવું લોહી જેટલું પણ સિસ્ટમની અંદર આવે એ બધાનું સ્વાગત હોવું જોઈએ. એટલા માટે સ્વાગત કરવું જોઈએ કે રિફ્રેશમેન્ટ છે એ જરૂરી છે. હંમેશા તમે ઘર પરિવારની અંદર પણ કોઈ પ્રસંગ લો તો વડીલો જે છે એમની ભૂમિકા આખી એક અલગ હોય છે, કે લોકો વ્યવહાર જાણતા હોય, રિલેશન્સ જાણતા હોય, રીતિ રિવાજ જાણતા હોય, એટલે એ માર્ગદર્શન કરે. અને યુવાનો જે છે ઇવેન્ટને મેનેજ કરે, એટલે પગ ચલાવવાના છે એ કામ યુવાનો કરે. એટલે એક કોમ્બિનેશન હોય છે. આ જ કોમ્બિનેશન જે છે પોલિટિક્સની અંદર પણ આપણને જોવા મળે છે કે જૂની અને નવી પેઢી, તમે પાણીને બદલતા ના જાઓ તો એ પાણી ગંધાઈ જાય. અને એટલા માટે પાણીને બદલાવવું ખૂબ જ જરૂરી છે. જેટલા નવા લોકો આવશે તો એમની ઇનિંગ્સ એમને જો લાંબી રમવાની, મેં જે ઉદાહરણ પરેશ રાવલનું આપ્યું એવું નહીં કે ભાઈ ટૂંકી ઇનિંગ એક વખત એમને ટિકિટ મળી ગઈ પણ એમને પહેલો પ્રેફરન્સ પોતાની કેરિયરને આપ્યો કે પ્રોફેશન્સને આપ્યો. પણ જેને પોલિટિકલ કેરિયર બનાવી છે એ લોકોને એક લાંબી ઇનિંગ સામે દેખાતી હોય, અને એટલે એમને થોડાક એન્થું હોય લોકો કે ભાઈ અમારે કંઈક કરીને બતાવવું છે. એટલે બીજું એમની પાસે એક નવી દ્રષ્ટિ હોય, નવા સૂચનો હોય, નવી નીતિઓ એમની પાસે હોય. આ બધું જ જે છે એ ક્યાંક ને ક્યાંક સિસ્ટમને બેટર કરવા માટે કામમાં આવતું હોય છે. પણ મેં જે કીધું એ કે રિયલ લાઈફમાંથી તમે જ્યારે રિયલ લાઈફની અંદર સ્વિચ કરો છો ત્યારે એ રિયલ લાઈફની સાથે કેટલીક રીતે તમે એડજસ્ટ થાઓ છો. કારણ કે અહીંયા ઘણા બધા પડકાર છે. બેન રેડિયો ઉપર કામ કરતા હતા, ઓન એર તમે કોઈક વાત કરો છો. આજે હું ટીવીના સ્ટુડિયોની અંદરથી કોઈ જ્ઞાન વહેંચું છું ને હું લોકોની વચ્ચે જઈને મારી વાત કરું છું. એ બેની વચ્ચે બહુ મોટો તફાવત છે. સમસ્યાને એડ્રેસ કરવી અને સમસ્યાના સમાધાન શોધવા, આ બંનેની વચ્ચે. એટલે જે ભાજપમાં જોડાયા છે એમને સામે પણ એ સવાલ આવશે કે ભાઈ આટલી આટલી સમસ્યાઓ છે ને તમે આયા છો, આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરશો? અને જે વિપક્ષમાં છે એમના ઉપર પણ એ પ્રેશર ક્યાંક ને ક્યાંક રહેવાનું છે કે ભાઈ તમને તો અમે એમ કે ઇન્ફ્લુએન્સર તરીકે જોયા છે, તમે આટલા સવાલો તમારા સોશિયલ લાઈફની અંદર ઉઠાવતા હતા, તો હવે આનું સમાધાન તમે કેવી રીતે શોધશો? એ વખતે એને જે એડજસ્ટ થઈ અને જમીની જે રાજનીતિ છે એ જમીની રાજનીતિમાં સંઘર્ષ કરવાનો છે. એમાં તડકો વેઠવાનો છે. એની અંદર જે છે વરસાદ હોય તો પાણી ભરાયું હોય તો પાણીની વચ્ચે પણ તમારે ઉતરવાનું છે. રસ્તા તૂટ્યા છે એની ફરિયાદો આવી છે તો લોકોના બે શબ્દો પણ તમારે સાંભળવાના છે. એટલે
આખી જુદી જિંદગીની અંદર, એક વાસ્તવિક જિંદગીની અંદર તમે જાઓ, જો તમે સમાજસેવી હો, તમે કલાકાર હો, તો તમારી સામે બહુ મોટું ઓડિયન્સ છે. લોકસેવાનું એ પણ માધ્યમ છે, ત્યાંથી પણ તમે લોક જાગૃતિના કામ કરી શકો. પણ તમે રાજનીતિને જયારે પસંદ કરો છો ત્યારે તમારી જવાબદારી બેવડી થઈ જાય છે. એક સામાજિક રીતે તમે સોશિયલ લાઈફની અંદર તમે સેલિબ્રિટી છો એ તો હતું જ, એની સાથે સાથે તમને એક રાજનીતિક માધ્યમ મળે છે, એક રાજકીય પક્ષનું બેકિંગ મળે છે, એટલે તમારી સ્ટ્રેન્થ વધે છે. એટલે લોકોની અપેક્ષાઓ પણ એની સાથે સાથે તમારી સાથે વધે છે. એટલે જેટલા પણ નવા લોકો આવે, નવા લોકોનું સ્વાગત છે, પણ એ નવા જેટલા લોકો આવતા હોય એમની પાસે આપણે અપેક્ષા કમસે કમ એ રાખીએ કે એ રીલ અને રિયલ લાઈફ આ બંને વચ્ચેનું જે સામંજસ્ય છે એને સમજી અને એ સાધે તો મને લાગે છે કે એમના માટે અને સિસ્ટમ માટે બંને માટે સારી નિશાની હશે. ઓકે, હવે રાજકોટની વાત કરી, હવે આપણે સીધા જઈએ વડોદરા કે જ્યાં જિલ્લા પંચાયત ભાજપ ઉમેદવાર પોર બેઠક પરથી જેમનું નામ સામે આવ્યું છે અંકિતા પરમાર. અંકિતાબેન સાથે વાતચીત કરીશું, જેઓ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને લાખોની સંખ્યામાં તે પણ ફોલોઅર્સ ધરાવે છે. અંકિતાબેન, મહામંથનમાં આપનું ખૂબ સ્વાગત છે. મારો પહેલો સવાલ એ કે અત્યારે સોશિયલ મીડિયામાં તમારી ખૂબ ચર્ચા થઈ રહી છે. જીમ ટ્રેનરમાંથી તમે રાજકારણમાં આવવાનો વિચાર તમને કેમ આવ્યો? ઇન્સ્ટાગ્રામમાં 10 લાખથી વધારે ફોલોઅર્સ છે, એટલે કે પછી પ્રજાના સેવાના હેતુથી તમે આ રસ્તો પસંદ કર્યો છે? અંકિતાબેન, અવાજ આવી રહ્યો છે? તમે જેમ જણાવ્યું બેન કે મારા 10 લાખથી વધારે ફોલોઅર્સ છે, તો હું એક વસ્તુ ધ્યાનથી કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અને અપલોડ કરવી એ મારો પર્સનલ ચોઇસ હતી. પણ જ્યારથી હું રાજકારણમાં એન્ટ્રી કરી છે અને રાજકારણ ચોઇસ કર્યું છે ત્યારથી મારો લક્ષ્ય એક જ છે કે પ્રજાની સેવા હું કઈ રીતે કરી શકું. અને પોલિટિક્સમાં આવ્યા પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ મેં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે જ કર્યો છે. ઓકે, તમને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે, તો તમારા પ્રતિસ્પર્ધી નૈનાબેન પરમાર કે જે નારાજ છે, તમારાથી નારાજ છે, તમારી પાર્ટીથી નારાજ છે, એમનું કહેવું છે કે પહેલી વખત જ્યારે એમને ટિકિટ મળી ત્યારે વિરોધ નહોતો કર્યો, પણ જ્યારે બીજી વખત ટિકિટ મળી તો એમની ધીરજ ખૂટી ગઈ. આ તો એવું થયું કે તમારા જ પાર્ટીના વ્યક્તિ, તમારા જ નજીકના વ્યક્તિ એ તમારી સામે થઈ ગયા. તમારી બિલકુલ સાચી વાત છે. હું જવાબ આપતા કહું કે હું 2.5 વર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે કાર્યરત રહી છું, ત્યારબાદ હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કાર્યરત રહી છું. ત્યારબાદ પાર્ટીએ મારું કામ જોઈને મને મારા પર વિશ્વાસ મૂકીને મને પ્રદેશની ઉપાધ્યક્ષ તરીકે મારી વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયતમાં મારા જ ગામમાં અનુસૂચિત જાતિ મહિલાની સીટ આવી, તો સ્વાભાવિક છે કે હું માંગણી કરું જ. અને પાર્ટીને ખબર છે કે અત્યાર સુધીમાં હું એ પ્રજા વચ્ચે રહીને લોકોના સમર્થન માટે જ કાર્ય કર્યા છે. અને આજે લોકોએ જ મારો આગ્રહ કરીને કે નહીં બેનને આપણે મેન્ડેટ અપાવવું જોઈએ, એટલે લોકોના લીધે જ હું અહીંયા આવી છું. અને લોકોને વિશ્વાસ છે કે હું એ જે કામ કર્યા છે હજુ પણ સારી રીતે એને હું કરી શકીશ. એટલા માટે હું જિલ્લા પંચાયતની ચૂંટણી માટે માંગણી કરી અને મને જિલ્લાનું મેન્ડેટ મળ્યું અને લોકો સાથે જ હું ઊભી છું ને લોકો માટે જ કામ કરવાનું છે. ઓકે, તમે એવું કહો છો કે તમે નૈનાબેનને મનાવી લેશો, પણ કાલે જ્યારે નૈનાબેનને પૂછ્યું કે તમે એવું કહ્યું હતું કે પાર્ટી માટે એમણે પણ લોહી પાણી એક કર્યા છે, જ્યારે એમને ટિકિટ નથી મળી તો તેમણે પણ અપક્ષમાંથી ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યા છે, તો આ સ્થિતિમાં તમે હવે એમને કેવી રીતે મનાવશો? એમની આ જે નારાજગી છે એ કેવી રીતે દૂર કરશો? નૈનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા છે. બેન એમ કહેતા હોય કે એમને પણ એમનું લોહી રેડ્યું છે, તો હું એમ કહેવા માંગુ છું કે આપણે જે કઈ કાર્યો કર્યા હોય એ પ્રજાલક્ષી કર્યા હોય, પ્રજાના સમર્થનમાં કર્યા હોય, તો એને લોકો વચ્ચે ઘડીએ ઘડીએ કીધા વગર આપણે એને આગળ વધારવામાં વધારે પ્રયત્ન કરવા જોઈએ, મારું એવું માનવું છે. હું એ પણ અત્યાર સુધીમાં ઘણા એવા કાર્ય કર્યા છે, લોકોના હિતમાં કાર્ય કર્યા છે. અને મારે એ વસ્તુ કહેવાની જરૂર નથી કે હું એ શું કાર્ય કર્યા છે, એ મારા કરતા લોકો જ બધા કહે છે કે હું એમના માટે શું કાર્ય કર્યા છે. તો આપણે જાતે આપણા વખાણ કર્યા વગર જો લોકો આપણું વખાણ કરે તો એ વધારે હેલ્પફુલ બની શકે છે. ઓકે, મારો અંતિમ સવાલ આપને એ છે કે જો તમે જીતો છો તો જનતાના આશીર્વાદ રહ્યા તો એવા કયા કામો હશે જે અત્યાર સુધી નથી થઈ શક્યા, એ કામ તમે કરીને બતાવશો? એ માટેના તમારા એમના પ્રત્યેના એ વાયદાઓ શું છે
લોકો માટેના? લોકોને હંમેશા હું એવા જ વાયદા કરતી હોઉં છું જે હું કામ કરું છું, અને લોકો પણ મારી સાથે એ જ અત્યાર સુધીમાં લોકો મારી સાથે જે કંઈ પણ કામ લઈને આવ્યા છે, મારા 100% પ્રયત્ન રહ્યા છે કે હું એમાં ફળદાયી બની શકું, અને અત્યાર સુધીમાં ઘણા એવા સારા કાર્ય કર્યા છે મેં મારા ગામમાં, એ પણ લોકો જોવે જ છે, અને હવે પણ એ કામને વધુ સારી રીતે કઈ રીતે હું દર્શાવી શકું અને કરી શકું અને વિકાસના કામો આગળ વધારી શકું એવા કાયમ મારા પ્રયત્ન રહેશે. ઓકે, આપનો પણ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અને આપને પણ ઓલ ધ બેસ્ટ. મનોજભાઈ, ફરી એકવાર આપની પાસે જે ફોલોઅર્સની વાત કરી રહ્યા છે, અત્યારે અંકિતાબેન જેમની સાથે વાત કરી, 10 લાખ ફોલોઅર્સ કરતા વધારે એમની પાસે ફોલોઅર્સ છે. તો હવે આ જે સ્થિતિ છે, એક તરફ એવું કહેવામાં આવે છે કે આજનું જે યુથ છે એમને રાજકારણથી કોઈ એટલો બધો મહત્વ, એટલો બધું એ નાતો નથી, એટલા ગંભીર રીતે જોડાયેલા નથી, અને બીજી તરફની આ સ્થિતિ, શું લાગી રહ્યું છે કે રીલ પોતાના ફોનમાં વ્યસ્ત એ યુથ આવી અને એ જીત તરફ એમને લઈ જશે? રાધા, યુથને પોલિટિક્સમાં રસ નથી એવું નથી. યુથને પોલિટિક્સમાં ચોક્કસ રસ છે, પણ એને જુદા માર્ગે વાળવામાં આવે છે. રીલ બનાવી એ તો હમણાંનો ટ્રેન્ડ છે. ભાજપનો જન્મ નહોતો થયો ત્યાર પહેલા પણ કોંગ્રેસમાં પણ યુથ કોંગ્રેસ હતી જ, બીજી બધી પાર્ટીઓમાં બી યુથ તો હતું જ. ઇવન કોલેજોમાં પણ આપણે જયારે ભણતા હતા ત્યારે પણ કોલેજોમાં બી ચૂંટણી લડતા હતા. એટલે યુથને રાજકારણમાં રસ નથી એવું નથી, પણ રાજકારણમાં જે ગંદકી છે એનાથી યુથ નારાજ છે. રાજકારણમાં યુથનો જે તે ઉપયોગ કરવામાં આવે છે એનાથી ચોક્કસ યુવાનો નારાજ છે. પોસ્ટરો લગાડવા કે પેમ્પલેટ વેચવા માટે છોકરાઓનો કોઈ ન્યાય નથી હોતો, પણ એને ઉપયોગ કરીને કે ભજીયા ભૂજા ખવડાવીને પછી એમને જે સાઈડમાં ધકેલી દેવામાં આવે છે એની સામે વાંધો છે. વચ્ચે નરેન્દ્રભાઈ હતા ત્યારે એમને નો રિપીટેશન કરીને નવા ચહેરા લાવવાની કોશિશ. ઓકે, થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે. ફરી એકવાર મનોજભાઈ આપની પાસે આવીશું. એ ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે. રાજેશભાઈ, એ જ સવાલની સાથે આપની પાસે કે શું એ મોબાઈલમાં વ્યસ્ત અથવા તો અમને શું ક્યાંક આવું પણ ચિત્ર છે? હું એવું સંપૂર્ણપણે નથી કહેતી કે સંપૂર્ણ દૂર છે, પરંતુ આ જે આખું ચિત્ર છે, આ બધી વસ્તુ બેલેન્સ કેવી રીતે થઈ શકે? બિલકુલ સાચી વાત છે કે એટલે યુવાનોને પોલિટિક્સની અંદર ટિકિટ મળવી, કાં તો કોઈ રાજકીય પક્ષની સાથે યુવાનનું જોડાવું અને એના માધ્યમથી યુથને જે છે પોલિટિક્સની અંદર સક્રિય કરવો, બે જુદી જુદી બાબત છે. હમણાં જ એક સર્વે અમદાવાદ શહેરની અંદર સારી ગણાતી કોલેજોની બહાર થયો અને એની અંદર 90% વિદ્યાર્થીઓને એ ખબર નહોતી કે એમના વિસ્તારના જે છે એ કોર્પોરેટર કોણ છે. લગભગ 70 થી 75% યુવાનો એવા હતા કે જેમને પોતાના વિસ્તારના ધારાસભ્યોની ખબર નથી, સંસદ સભ્યની ખબર ના હોય એવા તો ઘણા બધા મોટી સંખ્યામાં હતા. એટલે યુવાનો જે છે સોશિયલ મીડિયા ઉપર તમે કોઈક વોટ્સએપ મેસેજ આવશે તો વોટ્સએપ મેસેજને ફોરવર્ડ કરવામાં, એની ચર્ચા કરવામાં એ બધે અગ્રેસર હોય છે. પણ લોકતંત્રની અંદર જયારે તમારી ભાગીદારી જે છે એ ચૂંટણી વખતે જે હોવી જોઈએ એ ભાગીદારી તમે તમારી પોતાની સમજ, તમે પોતાના વિચાર સાથે કયો ઉમેદવાર સારો છે, કયા ઉમેદવારનો બાયોડેટા તમને ખબર છે. આ પાર્ટી દાખલા તરીકે સત્તામાં હતી, એમના જૂના કોર્પોરેટર અહીંયા હતા તો મારા વોર્ડની અંદર કેટલા કામ થયા છે, કેટલા કામ બાકી રહ્યા હતા, આ બધી જ વસ્તુનું એનાલિસિસ પોતાની જાતે કરી અને પોતે તો મત આપે સાથે સાથે બીજાને મત આપવા માટે પ્રેરે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જે રાજનીતિ છે એની અંદર યુવાનોની સહભાગિતા સાચા અર્થની અંદર હશે. આપણે અમદાવાદની જ વાત કરીએ તો બોડકદેવ, સિંધુ ભવન, જોધપુર આવા વિસ્તારો કે જેને આપણે બહુ ભદ્ર વિસ્તાર ગણીએ છીએ, બહુ શિક્ષિત વિસ્તાર ગણીએ છીએ, ત્યાંના વોટિંગ પર્સન્ટેજ તમે રાધા જુઓ તો તમને ખૂબ જ દયા આવે કે 38%, 32% આની આસપાસમાં મતદાન થતું હોય છે. એનો મતલબ કે 68% લોકો તો આ લોકતંત્રની જે પ્રક્રિયા છે એની અંદર હિસ્સો જ નથી લેતા. અને જયારે રાજનૈતિક ચર્ચાઓ શરૂ થાય છે, કાં તો કોકને સલાહ આપવાની વાત આવે છે, તો પેલા જે 68% છે જે મતદાન મથક સુધી જવાની તસ્દી નથી લેતા, એ લોકો એ ચર્ચાની અંદર બહુ સામેલ હોય છે. એટલે સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ ને તો બહુ મોટો જંગ દેખાતો હોય, પણ જયારે હકીકતમાં જોઈએ, જયારે ચૂંટણીના દિવસે એ રિએક્શન્સ આપવાના હોય, આઘાત કે પ્રત્યાઘાત તમારે રજૂ કરવાના હોય, સમર્થનમાં કે વિરોધમાં, એ વખતે ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા જોવા મળે છે ને એની અંદર યુવાનોની પણ નિષ્ક્રિયતા બહુ મોટી છે.
તમે સારી સ્કૂલની બહાર જઈને પૂછો કે આજે ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે, ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને જઈને પૂછજો, 70% એવા નીકળશે કે જેમને નહીં ખબર હોય. એટલે રાજનીતિમાં સોશિયલ મીડિયાની અંદરથી કામ કરવું એટલે હવામાં કામ કરવું અને જમીન, આ બંને વસ્તુને સ્થિતિને જ્યાં સમય સુધી રાજનીતિને તમે સમજશો નહીં, પાર્ટીઓની આઈડિયોલોજીને તમે અભ્યાસ નહીં કરો, તમારો ઉમેદવાર કેવો છે, કયા બેકગ્રાઉન્ડનો છે, એનું પહેલા શું એને કામ કરેલું છે, આ બધું સમજશો નહીં, અને પછી તમે મતદાન કરવા જશો અને જયારે સમસ્યાઓ થશે, વોટર લોગિંગ થઈ ગયું કે રસ્તા તૂટી ગયા, બ્રિજ પડી ગયો, ત્યારે ખાલી સોશિયલ મીડિયાની અંદર આપણે આનંદ લેવા માટે, ટાઈમ પાસ કરવા માટે રિએક્શન્સ આપીએ, એનો બહુ લાંબો મતલબ રહેતો નથી. બિલકુલ. એટલે જે નવસર્જનની જે આખી એક નવી વાત આવી રહી છે સામે, એમાં ક્યાંક કેટલાક રિસ્ક પણ છે, પરંતુ ક્યાંક આગળ વધી જાય, એક નવો ચહેરો, ખૂબ મજબૂત ચહેરો મળે, એ પણ શક્યતાઓ તમામ રહેલી છે. મહામંથનમાં હજુ 2 ઉમેદવારો સાથે વાત કરીશું, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, એમની સાથે વાત કરીશું, પરંતુ હાલ રાજ્યની આ ચૂંટણી નવસર્જન વિશે વાત કરી રહ્યા છે, યુવા ચહેરાઓને જે તક આપવામાં આવી રહી છે એના વિશેના હવે એક અન્ય ઉમેદવાર કે જેમની સાથે વાત કરવી છે, ભાજપના કાર્યાલયમાં પ્યુન તરીકે જેમણે 27-28 વર્ષ જેટલી સેવા આપી છે, એમની પસંદગી કરવામાં આવી છે મહેસાણા કોર્પોરેશન વોર્ડ નંબર 13 થી રમેશભાઈ ભીલ, ભાજપના ઉમેદવાર કે જેઓ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. રમેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં, અભિનંદન પણ આપને. રમેશભાઈ, તમે 28 વર્ષથી ભાજપની સાથે ભાજપના કાર્યાલયમાં પ્યુન તરીકે કામ કર્યું છે. સામાન્ય કાર્યકર્તામાંથી પાર્ટીએ તમને કોર્પોરેટરની ટિકિટ આપી છે, તમે આને કેવી રીતે જુઓ છો? પાર્ટીએ મને ટિકિટ આપી, સામાન્ય હું નાનો માણસ જ છું, બહુ મોટો માણસ નહીં, પાર્ટી મને ટિકિટ આપી, હું બહુ ખુશ છું પાર્ટી. ઓકે, ઘણા લોકો એવું કહે છે કે આ ટિકિટ ઈમાનદારીની ભેટ છે, તો આ વાત સાથે તમે સહેમત છો? હું છેલ્લા 27 વર્ષથી પાર્ટીમાં સેવા આપું, તમારે મેં પાર્ટીના અંદર કોઈ અણબનાવ્યું કશું નહીં, મારે એમથી લોકો જોડે, બધા સાહેબો જોડે બના એ રીતની જ મને ટિકિટ મળી. એમ તો ઓકે, ભાજપમાં ઘણા લાંબા સમયથી કામ કરતા કાર્યકર્તાઓ છે જેમને ટિકિટ નથી મળી, એ લોકો ઘણા અર્થમાં નારાજ છે, એવું પણ કહે છે કે પાર્ટીએ એમના કામની કદર નથી કરી, તો એવા કાર્યકર્તાઓને તમારા તરફથી શું મેસેજ, તમે શું કહેવા માંગો છો એ લોકોને? એ કાર્યકરો એટલું સમીકરણ બેસતું હોય, કોઈ બી વોર્ડમાં સમીકરણ ના બેસતું હોય તો ટિકિટ ના મળે. ટિકિટ તો પાર્ટી જોઈ વિચારી દરેક કાર્યકરના આપત છે, એના સમીકરણ ના બેસતું તો કદાચ ટિકિટ ના મળી હોય. ઓકે, તમે ખૂબ જ રમેશભાઈ જમીની સ્તરેથી આ લેવલ પર પહોંચ્યા છો, એવી કઈ સામાન્ય માણસની સમસ્યા હશે જે સમસ્યાનું સમાધાન તમે સૌથી પહેલા લાવવા માટે મથતા રહેશો? એ કઈ સમસ્યા કે જે તમને લાગે છે કે પહેલા દૂર થવી જોઈએ? અમે પબ્લિકના વચ્ચે જઈશું, ચારે કોર્પોરેટર, હું એકલો ચારે કોર્પોરેટર પબ્લિકના પ્રશ્નો પૂછીશું, એમના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું બધા ભેગા થઈ. ઓકે, ભાજપ કાર્યાલયમાં તમે ચા વેચી, પ્યુન તરીકે કામ કરીને કોર્પોરેટર સુધી પહોંચ્યા છો, તો તમે ટિકિટ માટે લોબિંગ કર્યું હતું કે એમ જ તમારું નામ આવી ગયું? ટિકિટ માટે મેં કોઈ લોબિંગ કરી નહીં, મારા ટિકિટ સીધી મને આપવામાં આવી છે. અમારે જૂના કાર્યકર હતા, પણ કોઈ કારણોસર એમને ટિકિટ લેવી નહીં હોય તો કોઈ કારણ હશે એટલે મને સીધી ટિકિટ આપી દીધી. રમેશભાઈ, તમે વર્ષો સુધી કાર્યાલયમાં દરેક મોટા નેતાઓની સાથે કામ કર્યું છે, ખૂબ નજીકથી તમે કામ કર્યું છે, તો એ અનુભવ તમને વોર્ડના વિકાસમાં કેવી રીતે મદદ કરશે? વોર્ડનો વિકાસ તો મેં પ્રશ્નો પૂછીશું, કોઈ બી પ્રશ્ન હોય એનું વોર્ડે કરીશું. અમે ચારે કોર્પોરેટર જીતીને આવીએ એટલે અમે ચારે કોર્પોરેટર ભેગા મળીને પેલા તો ઓફિસ બનાવીશું, ઓફિસનો ટાઈમ રાખીશું, આટલા ટાઈમે અમે હાજર રહીશું. અમારો બીજો કોમ હોય બધો, એટલે કોઈ બી કોમ હોય તો ઓફિસ ઉપર આવી જાય ને અમને અમારા વોર્ડ હવે મોટા થઈ ગયા, નેના નહીં, ગોમડા પણ આવી ગયા અંદર, એટલે અમારે ફરવું જ પડશે. ગોમડા ફરીને અમે પૂછીશું ભાઈ શું પ્રશ્ન છે તમારો, એ પ્રશ્નના નિરાકરણ લાવીશું. અંતિમ સવાલ મારો આપને કે જો તમે કોર્પોરેટર તરીકે જીતશો તો તમારા વોર્ડના યુવાનો, ગરીબ લોકો માટે તમારી પ્રથમ 3 પ્રાથમિકતાઓ શું રહેશે? તમે એ શું પ્રથમ 3 કામો કરશો? પ્રાથમિકતા તો એ રહેશે કે કોઈ છોકરાઓને કોઈ બી ભણવામાં મદદ કરીશું, કોઈ બીજું કોઈ હોય મદદરૂપ થઈશું, અમારાથી જે થતું હશે એ અમે કરીશું.
ઓકે, આપનો ખૂબ આભાર રમેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, અને આપને પણ ખૂબ શુભકામનાઓની સાથે ઓલ ધ બેસ્ટ. મનોજભાઈ, ફરી એકવાર આપની પાસે એ સવાલની સાથે આવવું છે કે જે પ્રકારની સ્થિતિ અત્યારે છે, ભાજપ દર વખતે સરપ્રાઇઝ આપે છે, તો ગ્રાઉન્ડ લેવલના જે કાર્યકર્તા છે, પ્યુન તરીકે જેમણે કામ કર્યું છે, એમને પણ તક આપવામાં આવી છે, તો આ કેટલો પ્લસ પોઈન્ટ રહેશે? જુઓ રાધા, ચા તો આપણા વડાપ્રધાન પણ વેચતા હતા, એટલે પીયુનને ટિકિટ આપવી અલ્ટિમેટ એ પણ માણસ છે, હા, એમની પણ લાગણી હોય છે અને એમની પણ મહેચ્છા હોય છે. સવાલ તકનો છે. મારો ઓડિયો સંભળાય છે? જી જી, આવી રહ્યો છે. જી હા, હવે એમનો સવાલ એમને તક આપવાનો હોય છે. દરેક રફ ડાયમંડમાં ક્રિસ્ટલ ડાયમંડ છુપાયેલો હોય છે. હું સુરતથી વાત કરું છું એટલે ડાયમંડની વાત કરું છું કે કાચા હીરાની અંદર પણ રિયલ ચમકતો ડાયમંડ છુપાયેલો હોય છે. સવાલ એને ઓળખવાની છે. રમેશભાઈએ ભાજપ કાર્યાલયમાં કામ કર્યું છે, એને પટ્ટાવાળા તરીકે કામ કર્યું છે એટલે એની લાયકાત નથી એવું નથી. શૈક્ષણિક લાયકાત અલગ છે અને કામની લાયકાત અલગ છે. એટલે એમને ટિકિટ આપીને ભાજપે ખરેખર તો કદર કરી છે એવું ચોક્કસ કહી શકાય. આ બધી જે આ વખતે જે પ્રથા છે, આ વખતે જે સિસ્ટમ અપનાવી છે આપણા પ્રદેશ અધ્યક્ષ અને પાર્લામેન્ટરી કમિટીએ, સીએમએ, ડેપ્યુટી સીએમ ને સીઆરભાઈએ, એ ખરેખર આવકારદાયક છે. આ રાઈટ ટાઈમનો કારણ કે જયારે ભાજપ સામે અત્યારે અસંતોષનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે નીચેના લેવલથી, ત્યારે આ એક ખરેખર તો એક ટ્રબલ શૂટરનું કામ કરશે. અત્યારે જે સમસ્યાઓનો સામનો બીજેપી કરી રહ્યું છે એ ખરેખર આ જે આ વખતની ચૂંટણીનું જે ફાળવણી છે એ કોણે આઈડિયા આપ્યો એ ખ્યાલ નથી આવતો, પણ આ વખતનું જે ડિસિઝન છે, અધરવાઇઝ શું થતું હતું, દાખલા પરેશ રાવળની વાત કરી એમણે, તો પરેશ રાવળ જેવા જે કલાકારોને તમે ટિકિટ આપી દો તો સ્વાભાવિક છે એ એક સ્ટેટસ સિમ્બોલ છે, એક સેલિબ્રિટી છે, તો સેલિબ્રિટીને પોલિટિક્સમાં રસ ના હોઈ શકે. જી જી જી, ઓકે, સમયનો પણ અભાવ છે. આપણી સાથે વધુ એક ઉમેદવાર જોડાયા છે સરસપુર વોર્ડના, જેઓ રસોઈયા તરીકે તેમણે કામ કર્યું છે. મનોજભાઈ, આપની પાસે આવું છું. એક મિનિટ આપણે રાજકુમારભાઈ સાથે વાત કરી લઈએ. રાજકુમાર રાજપૂત આપણી સાથે જોડાયા છે. રાજકુમારભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. મારો પહેલો સવાલ આપને એ છે કે ફોર્મ ભરતી વખતે હું તમને સાંભળતી હતી, તમે એવું કહેતા હતા કે ભાજપનું શાક આગળ પણ લોકોને સારા સ્વાદ આપતું રહેશે, તો રખિયાલ સરસપુર વોર્ડના લોકોને તમે એવા કયા સ્વાદિષ્ટ વિકાસના કામો આપશો? અવાજ આવી રહ્યો છે? હા, વિકાસના કાર્યો તો સતત આપ લક્ષ્ય બાંધી લો તો વધુ થાય છે. કોર્પોરેશનમાં તો ગટર, પાણી અને લોકોની ક્ષમતાઓ છે કે રોડ રસ્તા સારા બનવા જોઈએ. અને સરસપુરમાં જ્યારે આગળના બધા કાઉન્સિલરો હતા ત્યારે અમે 5 વર્ષ એટલી મહેનત કરીને, પહેલા સરસપુર એટલે ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય, એમાં વિશેષ 4 કાઉન્સિલરોના અને ધારાસભ્યના બજેટો દ્વારા જ્યારે પોળોમાં રસ્તા સારા નતા, ચાલીઓમાં રસ્તા સારા નતા, ત્યારે બધા બજેટો લઈને એમને, અને ત્યારે આરસીસી રોડ, ગટર લાઈન અને પાણીની વ્યવસ્થાઓ પૂરી કરી. માનનીય ધારાસભ્યશ્રીના બજેટમાંથી સરસપુર વોર્ડમાં 2 પાણીની ટાંકીઓ લાવ્યા. કે રખિયાલમાં પાણીની સમસ્યા હતી, જેમાં ધારાસભ્ય બન્યા પછી એમના બજેટમાંથી, કોર્પોરેટરના બજેટમાંથી 22 કરોડનો રખિયાલમાં એક પાણીની ટાંકીનો, કેમ કે અમે સવારે ઉઠીને જયારે રાઉન્ડમાં અમારા ધારાસભ્ય અને કાઉન્સિલરો જતા હતા, જોતા હતા કે રખિયાલમાં એક પ્રોબ્લેમ હતો મોટો અને સરસપુરમાં પાણીનો, અને એને ધીરે ધીરે એને સોર્ટ આઉટ કર્યો કે જયારે લોકો 2 ફૂટ 3 ફૂટ નીચે સુધી પણ, રખિયાલ ગામ એક એવી જગ્યા છે કે જેના ઢાળની ઉપર આવતું હતું, અને આગળના જે લોકોએ જે કાર્ય કર્યું હતું એના હિસાબે કે ભાઈ આને કઈ રીતે આ સોર્ટ આઉટ કરવું જોઈએ કે આપણે આ પાણી જે 50 વર્ષ 55 વર્ષના બહેનો, કેમ કે સવારે 6 વાગે પાણી ભરવાનું કામ માતા બહેના જયારે તકલીફમાં હોય તો ભાઈઓ પણ કરતા હતા, અને 2 ફૂટ નીચે જઈને પણ એ પાણી કાઢતા હોય તો એને અમે લક્ષ્ય બાંધી લીધું. અને જયારે આપ જીવનમાં લક્ષ્ય બાંધી લો ને તો કોઈ પણ કામ આપને અઘરું નથી લાગતું.
નેક્સ્ટ અમે પણ સવાલ એ નક્કી- કે કેટલાક નેતાઓ મત માંગવા આવે છે પછી દેખાતા નથી. તમે નીચલા સ્તરેથી અહીંયા સુધી પહોંચ્યા છો તો ચોમાસામાં સામાન્ય માણસની પરિસ્થિતિ ખબર છે, કારણ કે તમારા વોર્ડમાં બહુ પાણીની સમસ્યા રહેશે. આના ઉકેલ માટે તમારા શું પ્રયત્ન રહેશે? અવાજ એના અવાજ માટે આવી બેન જી હા અમારી વારંવાર રજૂઆતો અને રજૂઆતો નહીં, એન્જિનિયરો જોડે મિટિંગો, કેમ કે આ તો મને આજે આ સ્થાન મળ્યું છે, પણ હું એ સ્થાનમાં જ્યારે જ્યારે મિટિંગો થતી હતી તો બધું મેં જોયું છે અને એમને સાંભળ્યું પણ, અને દર વખતે એ લોકો શું જવાબ આપે છે અને શું એના માટે, તો એ કાર્ય પદ્ધતિને અને એમાંથી મેં શીખ્યું છે. તો હું એમને સતત એના પાછળ રહીને એ કાર્યને હું પહેલી ટર્મમાં જોઈશ, નહીં થાય તો મારે કઈ રીતે એમાં શું નવું કરી શકાય, અને દર વખતે નવું નહીં, રિઝલ્ટ. એમ ના કહેવાય કે દર વખતે કે અમે આ કર્યું તે, પણ એને રિઝલ્ટ સુધી લઈ જવા માટેનો સતત પ્રયત્ન કરીશું અને એના માટે એક સારી ટીમને ઉતારીશું જી. અને લોકોને જે સારા એન્જિનિયર હશે એ રીતના એમને પૂછીશું પણ કે આ સમસ્યાનો જલ્દથી જલ્દ નિવેડો લાવી આપે. ઓકે ઓકે આપનો ખૂબ આભાર રાજકુમારભાઈ, મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અને જીતનો વિશ્વાસ આપે વ્યક્ત કર્યો છે. આશા છે કે લોકોના આશીર્વાદ આપની પાસે રહે. મનોજભાઈ, ફરી એકવાર આપની પાસે આપની વાત રજૂ કરતા હતા એ વાત પર અને સાથે આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા. ખૂબ ઓછો સમય છે એટલે ટૂંકમાં આપની વાત રજૂ કરશો પ્લીઝ. હા, રાધા, મૂળ વાત એ હતી કે રાજેશભાઈ હમણાં વાત કરી કે શાળા સ્કૂલ કોલેજમાં ભણતા 38% વિદ્યાર્થીઓને ખબર, 68% વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે જાહેર જીવનમાં કોણ કોર્પોરેટર છે, કોણ મેયર છે, કોણ મંત્રી છે. હા હા એની પાછળ એક વ્યવસ્થાની ખામી હતી કે અત્યાર સુધી યુથને નિગ્લેક્ટ કરવામાં આવ્યું હતું, યુથને માત્ર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં તમે જોયું છે કે તમારી સ્કૂલમાં પણ લોકલ નેતાઓ આવતા હોય છે, સમયાંતરે ગામનો સરપંચ પણ આવતો હોય છે, મંત્રી પણ આવતો હોય. એને કારણે યુથને ખબર પડે છે કે એક્ટિવ પોલિટિક્સમાં કોણ એક્ટિવ છે, કોણ આપણા ધારાસભ્ય છે, કોણ મંત્રી છે, કોણ નગર છે. આ આખી સિસ્ટમ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવી હતી કે કોઈ મોટા ભાગના નેતાઓ સ્કૂલ કોલેજોમાં જતા નથી, એને કારણે લોકો ઓળખતા નથી. એટલે યુથ નિષ્ક્રિય થવા પાછળના પણ કારણો છે ને. આ વખતે જે પ્રયોગ, ફરી હું કહું છું કે આ વખતે જે પ્રયોગ કરવામાં આવ્યો છે એ પ્રયોગ ખરેખર સક્સેસફુલ પુરવાર થશે અને યુથને, આ તો ગુજરાતથી પ્રયોગ શરૂ થયો છે ને, બીજા રાજ્યોમાં પણ સક્સેસ થાય. મનોજભાઈ, મેં પરેશ રાવળની વાત કરી કે સમયનો અભાવ છે, સેલિબ્રિટીને તમે લઈ આવો છો. હા બોલો. સમયનો અભાવ છે આપણી પાસે. ખૂબ જ ટૂંકમાં આપની વાત 10 સેકન્ડમાં પ્લીઝ રજૂ કરો. સમયનો અભાવ છે. એટલે સેલિબ્રિટીને જે પસંદ કરવામાં આવે છે જાહેર જીવનમાંથી, એમને મૂળભૂત સમસ્યાઓનો ખ્યાલ નથી હોતો અને એને કારણે એ લોકો માત્ર ઉપલી જે પેઢી છે, યંગસ્ટર ઉપરની જે પેઢી, ઓલ્ડ પેઢી છે, જે મિડલ પેઢી છે, એમની સાથે સંપર્ક હોય છે. એટલે જે મૂળ, જે લોકશાહીના મૂલ્યો સુધી જે પહોંચવું જોઈએ, ગામડાના છેવાડાના ઝૂંપડામાં રહેતા માણસ સુધી પહોંચવું જોઈએ, એ યુથને લાવીને આ વખતે બહુ સક્સેસફુલ સારો પ્રોગ્રામ કર્યો છે અને આપણે ઈચ્છીએ કે યુથને ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે કે આ પાતે નિસ્બત નથી. આપણે ઈચ્છીએ કે યુથ એક્ટિવ થાય અને યુથ પોઝિટિવ સેન્સમાં એક્ટિવ થાય, પોલિટિક્સને સમજે અને પોલિટિક્સમાં આવે. રાજેશભાઈ, ચોક્કસ આપણું ફ્યુચર. રાજેશભાઈ, એક અંતિમ સવાલ. પોઝિટિવ જો પાસા પર આપણે ચર્ચા કરીએ તો સ્મૃતિ ઈરાનીનું પણ એક ઉદાહરણ છે. જેઓ પણ એ ફિલ્ડમાંથી આવ્યા હતા અને ત્યારબાદ અમેઠી બેઠક તેઓ જીત્યા, આટલા વર્ષ કામ કર્યું, ફરી એક વખત તેઓ ટેલિવિઝન પર આવી ગયા છે. તો આવા પોઝિટિવ ઉદાહરણો પણ છે કે જે પણ ક્યાંક યુથને પ્રેરણા આપે છે. ખૂબ ટૂંકમાં સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ. બિલકુલ સાચી વાત છે કે તમે એક વખત રાજનીતિની અંદર જાઓ છો એટલે લોકોને સમર્પિત થાઓ છો. તમે એક ચૂંટણી હારી જાઓ અને પછી એમ લાગે કે હવે રાજનીતિમાં મારી કોઈ ભૂમિકા નથી, તમે પાછા એ પ્રોફેશનની અંદર પાછા જતા રહો, પોલિટિક્સથી ડિસ્કનેક્ટ થઈ જાઓ, તો એ ક્યાંક એવું બતાવે કે જ્યાં સુધી તમને કશુંક મળતું હતું ત્યાં સુધી તમારે રાજનીતિમાં રહેવું હતું, તમને નથી મળતું તો તમે એક્ઝિટ થઈ જાઓ. ગોવિંદાનું પણ એવું ઉદાહરણ છે કે ગોવિંદા જ્યાં સુધી રહ્યા પછી રાજનીતિની અંદર જે એમણે કામ કરવું છે, એની સામે હેમા માલિનીનું તમે ઉદાહરણ જુઓ, શત્રુઘ્ન સિંહાનું તમે ઉદાહરણ કર્યું. એ લોકોએ ફૂલ ટાઈમ પોલિટિક્સ કર્યું અને સાથે સાથે પોતાનું જે કામ છે એ કામની સાથે બેલેન્સ કર્યું. અહીંયા ગુજરાત
ગુજરાતની અંદર જુઓ તો હિતુ કનોડિયા છે જ, હા. એ ફિલ્મ બેકગ્રાઉન્ડથી આવ્યા હતા, એ સેલિબ્રિટી સ્ટેટસ હતા, પણ રાજનીતિની અંદર જે છે એક્ટિવ થયા પછી એ બંનેને બેલેન્સ કરીને ચાલે છે. એમની પાસે ધારાસભ્ય પદ હોય કે ના હોય, એમની સક્રિયતા ત્યાં દેખાય છે. એટલે જ મેં કીધું કે રીલ લાઈફથી રિયલ લાઈફમાં આવવા માટેની જયારે તમને તક મળે છે, અને એ તક તમને ખાસ કરીને જે મનોજભાઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા કે યુવાઓને આકર્ષિત કરીને પોલિટિક્સની સાથે, આ પોલિટિક્સ ગંદુ છે તો કેમ છે, તો તમારી નિષ્ક્રિયતાના કારણે છે. તમે સક્રિય થશો તો મેં જેમ કીધું એમ તળાવનું પાણી એ ગંધાઈ જાય એટલે નવું પાણી આવે તો એ જે છે વહેતું રહે તો સારું રહે, ઓકે, એ રાજેશ, ઉદ્દેશ પૂરો થાય. ઓકે રાજેશભાઈ, મનોજભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે યુથ આવ્યું છે, હવા નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો કે આવનારો સમય જનતા નક્કી કરશે, કારણ કે જેવી રીતે અગાઉ વાત કરી, બધું જનતા જનાર્દન છે. કોને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવા આવનારો સમય જ બતાવશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.